પાણી ટપકતું હોય તેવા દ્રશ્યો સામે આવતા સ્થાનિકો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવાયા। ઉપલેટા તાલુકાના બીજા નંબરના સૌથી મોટા ગામ એવા ખાખીજણીયા ગામે નવનિર્માણ પામી રહેલી આંગણવાડીના બિલ્ડિંગમાં આંગણવાડીનું કામ પૂર્ણ થાય અને નવી આંગણવાડી શરૂ થાય તે પહેલાં જ વરસાદ આવવાની સાથે જ નબળી કામગીરીથી પોલછતી થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે। ખાખીજણીયા ગામના નવનિર્માણ પામી રહેલી આ આંગણવાડી કેન્દ્રમાં ઇમારતમાં ભ્રષ્ટાચાર થયો હોય અને નબળી ગુણવત્તા તેમજ હલકું કામ કરવામાં આવ્યું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે। હાલો, હું જયંતિભાઈ ગોહિલ બોલું છું। અહીંયા ગામનો જાગૃત નાગરિક બોલું છું। આ આંગણવાડી બની છે। આ આંગણવાડીમાં પાણી પડે છે। જે કાંઈ અત્યારે જો કે વરસાદ છે નહીં, પણ તો અંદર પાણી પડે છે। એ પછી જે કાંઈ પોપડા પડે છે, ઉપર બાંધકામ બરોબર છે નહીં। અને અત્યારે જે આ બધા બ્લોક નાખ્યા છે, બ્લોકમાં પણ એવી રીતની પરિસ્થિતિ ઊભી થઈ છે। કારણ કે અમે તો ગામના નાગરિક માણસો છીએ, અમને આવી લાંબી કાંઈ બહુ ખબર ન હોય બાંધકામની, આમાં એન્જિનિયરોને શું કરવું શું નહીં, કે જે કાંઈ હોય કે એ રીતનું આમાં કામ થયું છે। નબળું કામ થયું છે। અમારી માંગણી કે સારી વસ્તુ બને એના માટે અમારી માંગણી છે। આંગણવાડી સારી બને, છોકરાઓ અહીંયા ભણે, વ્યવસ્થિત ભણી શકે, ચોમાસામાં ભણી શકે, ચોમાસામાં પાણી ન પડે, એ રીતની અમારી માંગણી છે। મારું નામ ભરતભાઈ બચુભાઈ સુવા, ગામ ખાખીજડીયા, ઉપલેટા તાલુકા પંચાયત સદસ્ય। આ જે આંગણવાડી છે, અમારા ગામમાં નવી આંગણવાડી બનાવવામાં આવી છે। આ આંગણવાડીમાં એટલો ભ્રષ્ટાચાર થયો છે કે નબળી ગુણવત્તાનો સિમેન્ટ, રેતી, કાકરી બધું નબળી ગુણવત્તાનું વાપરેલું છે। અને અમે વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં આની ઉપર કોઈ એક્શન નથી લેવાની। છતાં આજે આ પહેલો વરસાદ થયો અને છતમાંથી પાણી પર ટપકવા માંડ્યા છે। હજી તો આંગણવાડી ચાલુ નથી થઈ, હજી તો આમાં બાળકો બેસા નથી, અત્યારે બેસી શકે એવી પોઝિશન પણ નથી। અને આ જે બ્લોક ફિટ કર્યા છે, બાયની છનની બ્લોક એમને ધોવાઈને વિખાઈ ગયા છે ખાલી સામાન્ય વરસાદથી। જો આ એન્જિનિયર ક્યારેક પણ અહીંયા તપાસ કરવા આવ્યા હોય તો તપાસ કરવા આવ્યો હોય તો આની કેમ કોઈ એની એક્શન નથી લીધા। અને હવે હું એમ કહું છું કે આ એક્શન લે અને જે તે આમાં અધિકારી હોય, જે તે એજન્સી હોય, એની ઉપર કાયદેસરના પગલાં લે અને આ બિલ એનું ના મંજૂર થાય એવી અમારી માંગણી છે। જય હિન્દ, જય ભારત। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।